નમસ્કાર. ગેનીબેન આપશે રાજીનામું. સાંસદ બનતા ગેનીબેન ઠાકોર ગુરુવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. ગુરુવારે બપોરે 11 વાગ્યે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ગેનીબેન ઠાકોર રાજીનામું સોંપશે. ગેનીબેનના રાજીનામા બાદ વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 180નું અને કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું થઈને 12 સભ્યોનું થશે. આ લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને 6,41,477 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોની લીડથી હરાવી દીધા અને પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો. આ સાથે ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને જોમ ભરાયો છે. ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સાંસદના જવાનો મોકો મળ્યો. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. ધન્યવાદ. જય